હાલો ભાઈબંધ લઈ જાવ આપણે અદાડીના 5 લાખના છે. હવે તું જો ખાલી તારા ભાઈનો તી કેમ કરે છે. અપ જવા દે એકવાર એટલે ગાડીઓની લાઈન કરી નો દઉં ને તો મારું નામ હારી જાલાની. તું ખાલી શાંતિ રાખ હવે. લા તારા લીધેલા શેરનો ભાવ તો ઘટતો જાય. એ કાંઈ વાંધો નહીં ભાઈ, એમાં ઘટે ને વધે ને એવું તો થાય રાખે. શેર માર્કેટ છે ભાઈ, આપણે હમણાં કાઢવા નથી ભાઈ. આરામથી 2 મહિના 3 મહિના જેવું જાય ને પછી આરામથી શેર કાઢશું. નુકસાન જોતો નુકસાન થાય તો કાંઈ નહીં નુકસાન થાય ભાઈ, મને વિશ્વાસ છે ને મારા શેર ઉપર. 2 મહિના પછી કાઢશો આરામથી. વાંધો નહીં. હલો સાંભળ, આ જે તે શેર લીધા છે ને એ વેચી નાખ, બાકી તું અને હું બંને રોડ પર આવી જાશું. તું બકા જરાય ટેન્શન લેમાં. રાણાના જીવનમાં રિસ્કની રમઝટ તો આવે રાખે ને જાય રાખે, એમાં કઈ ટેન્શન લેવાની વાત નથી, બરોબર? આ ખેલમાં હું 7-8 વર્ષથી બાજી કરશું, એટલે આ ખેલમાં મને તું શીખાડમાં. હલો ભાઈ, તમે જે શેરમાં ઇન્વેસ્ટ કરેલું છે એનો માલિક બોલું છું. હવે જે તમે શેર લીધેલા છે ને એ વહેલી તકે વેચી નાખો, બરાબર? હું તો રસ્તે આવી ગયો છું, તમે પણ રસ્તે ના આવી જાઓ એ પેલા વેચી નાખો. 5 લાખનો લોસ. मेरे तो एल लग गए.